કુવા ઢાકણ પાવઠો જગનું ઢાકણ છે જા એ બાપનું ઢાકણ યા બેટડો ઘરનું ઢાકણ છે આના હે બાપનું ઢાકણ બેટડો ઘરનું ઢાકણ છે ના નારી નમાવે દેવને નારી અપાવેરા એ નારીથી શોભે સગળો સંસાર આ નારી છે ઘરની લાલ નારીથી શોભે સગળો સંસાર નારી છે ઘરની નારી છે ઘરની લાજ. તો એ નારી ધર્મની કથા બતાવી છે, પણ આગળની કથા સતી દહન તરફ આગળ લઈ જાય છે. પણ એ બધી કથાઓનું દર્શન થોડી વાર પછી આપણે કરીએ, કારણ કે 2 કલાક જેવો સમય થઈ ગયો છે અને પગ લાંબા ટૂંકા બધાના થવા માંડ્યા છે. પગના મોરલાને ફરીવાર નચાવી લઈએ. નૃત્ય જેને અતિશય વાલું છે એવો મારો કનૈયો કાનુડો, એને રાજી કરવાનો પ્રયત્ન કરીએ. તો ઝડપથી બેનો ઊભા થઈ રાસની અંદર જોડાય. 10 મિનિટ માટે રાસ લઈ અને પછી આપણે પાછા કથાની અંદર પ્રવેશ કરીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. કિશોર કાકા જય શ્રી કૃષ્ણ. જય હો. જય શ્રી કૃષ્ણ. ઝીણા 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 રે ઉડા ગુલાલ માઈ તેરી ચૂનરિયા લહેરાઈ. ઝીણા ઝીણા ઉડા ગુલાલ माई तेरी चूनरिया लहराई. रंग तेरी रीत का रंग तेरी जीत का रंग तेरी प्रीत का है लाई लाई लाई. रंग तेरी रीत का रंग तेरी जीत का माई तेरी चूनरिया लहराई. झीणा झीणा उड़ा गुलाल माई तेरी चूनरिया लहराई. झीणा झीणा उड़ा गुलाल माई तेरी चूनरिया लहराई. जय श्री कृष्ण. ओ जग से हारा नहीं मैं तुझसे हारा हूँ. ओ एक दिन चमकूंगा लेकिन
तेरा सितारा हूँ माँ माही रे माई रे तेरे बिन में तो अधूरा रहा माई रे मुझसे रूठी मेरी परछाई तेरा ख्याल माई तेरी चुनरिया लहराई झीणा झीणा उड़ा गुलाल माई तेरी चुनरिया लहराई ओ गरबे घूमती गोपियों सुनी से गोकुली शेरियो ओ गरबे घूमती गोपियों सुनी गोकुली शेरियो सुनी सुनी शेरियो माँ गोकुली गलियों माँ सुनी सुनी शेरियो माँ गोकुली गलियों माँ रस रमवाने बेलो आवला ओ दीना दीना उड़ा गुलाल माही तेरी चुनरी या लहराए जय माता दी ओय जय माता दी जय जय बहुचर माँ रथ नो रणकार आ तुम्हारा माड़ी नो रथ नो रणकार आवो रणकार बीजे क्याय नथी सांभळो आ तुम्हारा माता जी नो रथ नो रणकार रथ नो रणकार आवो रणकार बीज क्याय नथी सांभळो ए आवो रणकार बीज क्याय नथी सांभळो झूम झूम रूम झूम झूम रूम झूम रूम झूम रूम झूम झूम रूम झूम जीनो जीनो चालतो ने मीठो मीठो लागतो धीमो धीमो चालतो ने मीठो मीठो लागतो रण जड़ती घूंघरी नो केरो गमकार आवो रणकार बीजे क्याय नथी सांभळो ए आवो रणकार बीजे क्याय नथी सांभळो रूम झूम 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 ए यमुना न पानी जाता ने काना ने जोया
યમુનાના પાણી યાતા રે કાનાને જોયા એની મને માયા લાગી રે શુદ્ધ બુદ્ધ ખોયા એની મને માયા લાગી રે સુધ બુદ્ધ એ ખોયા પીળા રે પીતાંબર પીળા અમારા મંદડા ને હેરા પીળા રે પીતાંબર પીળા અમારા મનડા ને એ હેરા પીળા રે પીતાંબર પીળા હો એ પીળા રે પીતાંબર પીળા અમારા મંદડા ને હેરા પીળા રે પીતાંબર પીળા અમારા મનડા ને હેરા એવા મારા કાળજ કોર રે શુદ્ધ બુદ્ધ ખોયા યમુનાના પાણી યાતા રે કાનાને જોયા યમુનાના પાણી ગયા રે કાનાને જોયા એ હાલો હે શ્રી કૃષ્ણ એ ચાલ તારી ચટક કાળી એના પર જાવું વારે ચાલ તારી ચટકલ કાળી એના ઉપર જાવું વારે એ ચાલ તારી ચટક કાળી હો એ ચાલ તારી ચટકિયાળી એના પર જાવું વારે ચાલ તારી ચટકિયાળી એના ઉપર જાવું વારી ભમી ગઈ મંદી મારી રે શુદ્ધ બુદ્ધ ખોયા પાણી જાતા રે કાનાને જોયા યમુનાના પાણી જાતા રે કાનાને એ જોયા યમુનાના પાણી જાતા રે કાનાને એ જોયા આપણા મલકમાં માયાળુ માનવે આપણા મલકના માયાળુ માનવી એ આપણા મલકમાં માયાળુ માનવે એ મોટી દાવ ગામના માયાળુ માનવી એ માયા મેલીને હવે જાઓ મેરબા હાલો ને આપણા મલકમાં હે માયા મેલીને વયા જાસુ મારા મેરબા હાલો ને આપણા મલકમાં મોટી દાવો આપણા મલકમાં ઉતારા ઓરડા આપણા મલકના ઉતારા ઓરડા હે આપણા મલકમાં ઉતારા ઓરડા હે આપણા મલકના ઉતારા ઓરડા હે ઉતારા કરી ઘોડે ઉતારા કરી ચડ્યો મારા ભેરવા હાલો ને આપણા મલકમાં હાલો ને આપણા મલકમાં એ હારે ગડુલિયો ચડાવ રે ગીરધારી હારે ગડુલિયો ચડાવ રે ગીરધારી એ હારે ગડુલિયો હે ચડાવ રે ગીરધારી હારે ગડુલિયો ચડાવ રે ગીરધારી હે ઘેર વાટું જુએ છે માં મોરી કે બેડલું ચડાવ રે ગીરધારી હારે ગડુલિયો ચડાવ રે ગીરધારી આ તારા માથાનો અંબોડલો રે ગીરધારી તારા માથાનો મોડો રે ગીરધારી હે તારા માથાનો અંબોડો રે ગીરધારી તારા માથાનું મોડો રે ગીરધારી એ જાણે લાગે સરપનો ભારો કે બેડલું ચડાવ રે
हे गिरधारी हाँ हरे कड़ू चढ़ाव रे गिरधारी मेरे बाके बिहारी लाल कि मेरे बाके बिहारी लाल तुम इतना मत करियो श्रृंगार नजर लग जाएगी जाएगी नजर लग जाएगी मेरे बाके बिहारी लाल ओ लाल ओ लाल ओ लाल ओ लाल मेरे बाके बिहारी लाल तुम इतना मत करियो श्रृंगार नजर लग जाएगी जाएगी नजर लग जाएगी रावण सरी को राजियों ने पर्वत में लिया हालाजी तारा हलाजी तारा हालाजी तारा हाथ बखाड़ू ये कटी तारा पगला बखाड़ू हे हलाजी तारा हाथ बखाड़ू हे पटी तारा पगला बखाड़ू हे हलाजी तारा हाथ बखाड़ू हे पटी तारा पगला बखाड़ू अषाढ़ मुचारम मेघ मलारो अषाढ़ मुचारम मेघ मलारम मणि बहारम जलधारो जलधार साधुर नकारम मयूर पुकारम कड़िता तारम विस्तारम नलही संहारो प्यास अपारम नंद कुमारम निरखारी राधे राधे प्यारी राधे प्यारी राधे 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 प्यारी मैं बलहारी गोकुल आओ गिरधारी रे जीरे गोकुल आओ गिरधारी रे जीरे गोकुल आओ गिरधारी रे जीरे गोकुल हेलो आया जज्जा बेटा ये बे हाथ ताली पूछी दे मिनिट मारी जाते लेवालो राधे राधे श्याम बोलो मोहन मुरारी हेलो मोहन मुरारी राधे राधे श्याम बोलो मोहन मुरारी राधे राधे श्याम बोलो मोहन मुरारी मोहन मुरारी बोलो जय गिरधारी 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 राधे 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 श्याम बोलो मोहन मुरारी राधे राधे श्याम बोलो मोहन मुरारी मोहन मुरारी मोहन मुरारी हे मोहन मुरारी बोले कृष्ण कन्हैया लाल की जय આગળ બેસો પાછળ બેસો એનો વાંધો નહીં આગળ બેસો પાછળ બેસો એનો વાંધો નહીં જો કથામાં આવવું હોય તો જો કથામાં વાતો કરશો નહીં સમજી ગયા હો બધાએ ફરીવાર દત્ત ચિત્તે કથાની અંદર પ્રવેશ કરીએ ભગવાનની કથા સતી દહનની કથા તરફ આગળ લઈ જાય છે भवे शीलवतां श्रेष्ठे दक्षो दुहितृवत्सलः
विद्वेषमकरोत्कस्मात् नादत्यात्मजां सती या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। ब्रह्माजीना मानस पुत्र ब्रह्माजीना दीकरा दक्ष प्रजापतिना लग्न मनु महाराजनी दीकरी सतीनी साथे थयेला छे। दक्ष प्रजापति એટલે અભિમાન અહંકારનું પ્રતીક છે। દક્ષ પ્રજાપતિ એટલે અહમ અહંકાર અભિમાનનું પ્રતીક। એકવાર પ્રયાગની અંદર બહુ મોટું વિશાળ સત્ર ભરાય છે। એ સત્રની અંદર દક્ષ પ્રજાપતિને નાયકની પદવી આપવામાં આવી છે। અને એ વખતે દક્ષને સત્તા મળતા જીવનમાં અહંકાર અભિમાન આવે છે। સજ્જનો યાદ રાખજો, જેને જેને જીવનમાં સત્તા પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થયા છે એના જીવનમાં કોઈના કોઈ રૂપે અભિમાન આવે આવે અને આવે છે। દક્ષ પ્રજાપતિને અહંકાર અભિમાન થાય છે। બ્રહ્માજીના દીકરા છે, નાયકની પદવી મળી એટલે અભિમાન જીવનમાં થાય છે। ઘણીવાર ઘણાને જીવનમાં જરૂરિયાત કરતા વધારે મળી જાય ને ત્યારે પણ અહંભાવ જાગે છે। બસ એ જ ઘટના આ દક્ષ પ્રજાપતિની સાથે થઈ છે। એકવાર વિશાળ સભા ભરાણી છે। એ સભાની અંદર ભગવાન વિષ્ણુ સિવાયના તમામ દેવી દેવતાઓ હાજર છે। વિષ્ણુ એટલે વ્યાપક, વિષ્ણુ એટલે વિશાળ, વિષ્ણુ એટલે દીર્ઘ દ્રષ્ટિ। કથા મને ને તમને ઉપદેશ કરે છે સજ્જનો કે સારા કાર્ય માટે તમે મીટિંગ બોલાવો ને, માની લ્યો કે ગામની અંદર કોઈ મોટું કાર્ય તમારે કરવું છે અને તમે મીટિંગ બોલાવો તો એ સભાની અંદર કોઈ દીર્ઘ દ્રષ્ટિવાળો હોય, વિશાળ દ્રષ્ટિવાળો હોય એને રાખવો।
વિષ્ણુ એટલે વ્યાપક દ્રષ્ટિ, વિષ્ણુ એટલે દીર્ઘ દ્રષ્ટિ, વિષ્ણુ એટલે બધાને સમજી શકે. પણ એ સભાની અંદર તે દિવસે ભગવાન નારાયણ વિષ્ણુ નથી. અને જ્યારે સારા કાર્ય માટેની મીટિંગ હોય એમાં દીર્ઘ દ્રષ્ટિ વાળો માણસ જો નહીં હોય ને તો માનજો કે સભાની અંદર કંઈક ને કંઈક અણબનાવ, કંઈક અઘટિત ઘટનાઓ ઘટશે. એકવાર પ્રજાપતિઓએ વિશાળ યજ્ઞનું આયોજન કર્યું છે. યજ્ઞની અંદર ભગવાન મહાદેવથી લઈ અને તમામ દેવી દેવતાઓ, ઋષિઓ, યક્ષો, ગંધર્વો, કિન્નરો બધા બેઠા છે. અને એ જ વખતે દક્ષ પ્રજાપતિ ત્યાં પ્રવેશ કરે છે. નાયકની પદવી મળી એટલે દક્ષ પ્રજાપતિને જોઈ બધા ઊભા થયા. પણ દક્ષ પ્રજાપતિએ પોતાની દીકરી સતી જે મહાદેવને આપેલી છે એવા દક્ષના જમાઈ એટલે ભગવાન સાક્ષાત શિવ, દેવોનો દેવ મહાદેવ ઊભા ન થયા. શા માટે ઊભા ન થયા? દક્ષ પ્રજાપતિનું અપમાન કરવું એવો ભાવ નહોતો, એને માન સન્માન ન આપવું એવો ભાવ નહોતો. પણ ભગવાન મહાદેવ સમાધિની અંદર બેઠા હતા એટલે મનોમન એને સન્માન દક્ષને આપ્યું, પણ ઊભા ન થયા. સમાજની, સંસારની આજ વિષમતા છે સજ્જનો. આખી સભા ઊભી થઈ, દક્ષને એ ન દેખાણું, પણ એક મહાદેવ ઊભા ન થયા એ દક્ષને દેખાણું. દુનિયાના તમે 10 કામ કરશો ને ત્યાં સુધી તમે સારા છો. 11મી વખતે તમે ના પાડશો ને એટલે સમાજ માટે, દુનિયા માટે તમે ખરાબ છો. આ સમાજની, સંસારની વિષમતા છે.